ચલો આજનો ટોપિક શું નામ છે? સળગતો પ્રશ્ન. જો આમે સળગી ગયું. આ જે ટોપિક છે ને એની અંદર લગભગ ક્લાસ 6, 7, 8, 9, 10 અને અમુક લેવલ તો 11-12 માં પ્રશ્ન થાય. તમે જે ભૂલ કરો છો ને કઈ પ્લસ માઇનસ એક જ લાઈનમાં બોલે, તમે પ્લસ માઇનસ તો કે માઇનસ જ થાય. પછી રિલેશન જે સંબંધ છે એ ગુણાકાર હોય, ભાગાકાર હોય. આ બેનું અલગ છે, સરવાળો અને બાદબાકી. જો બોલવામાં બધું સરખું જ લાગે પણ આપણે અલગ કરવાનું છે, યાદ રાખવા માટે. ખ્યાલ આવે? તમે ગુણાકાર હોય ત્યારે પ્લસ માઇનસ માઇનસ કહો છો કે 1 + 1 માઇનસ હોય ત્યારે પ્લસ માઇનસ માઇનસ કહો. બેની સિસ્ટમ અલગ રાખે પણ બધા એક જ કરી નાખી. ગમે આ જો પ્લસ માઇનસ તો કે માઇનસ, રિલેશન જતા નથી. વચ્ચે ગુણાકાર છે, ભાગાકાર છે, સરવાળો છે, બાદબાકી છે. પછી સંખ્યા વચ્ચે હોય ને અહીંયા આ રીતના તોય કે પ્લસ માઇનસ કે માઇનસ. વચ્ચે સંખ્યા હોય તો થતું જ નથી પ્લસ માઇનસ માઇનસ વાળો. એ પ્લસ માઇનસ માઇનસ વાળું તમારે ખાલી ગુણાકાર ભાગાકારમાં જ બોલવાનું છે. ક્યાં બોલવાનું? ગુણાકાર અને ભાગાકાર માટે. શું? પ્લસ માઇનસ માઇનસ, માઇનસ માઇનસ પ્લસ, પ્લસ 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 અને માઇનસ પ્લસ માઇનસ. પણ સરવાળા બાદબાકી માટે નિયમ થોડાક બોલવામાં અલગ છે અને આપણે અલગ જ બોલશો. બરોબર? તમે ગમે એ જગ્યાએ ગમે બોલતા હોય પ્લસ માઇનસ વાળું, પણ આપણે ફિક્સ જ કરી નાખવું. ચાલો હવે શરૂઆત કરીએ. પહેલા નિયમ લખાવી દઉં અને એક એક નિયમનું એક એક ઉદાહરણ આપીશ અને પછી તમારે એક એક નિયમના 10 ઉદાહરણ બનાવવાના. તમારે સોલ્વ તમારે કરવાનું. ચેક હું કરીશ ખાલી. કાંઈ તો કરું ને મારે, બરોબર ને? ચાલો પહેલા નિયમ લખીશ. કોના માટે? સરવાળા અને બાદબાકીના નિયમો જોઈ લેજો. આ એકવાર થયા પછી તમારે જિંદગી ક્યારે નહીં ભૂલાય અને બધે કામ આવશે. હમણાં તમને પ્રશ્ન પૂછી તમે જવાબ આપશો. જો 1 પ્લસ હોય, 1 માઇનસ હોય, અહીંયા ઉપર લખીશું ક્રિયા. શું લખીશ? અને છેલ્લે આવશે જવાબ. એ શેમાં આવે? બરોબર ને? પ્લસ માઇનસ માઇનસ હોય તો તમે શું બોલો? કયો જી. પ્લસ માઇનસ માઇનસ, પછી માઇનસ પ્લસ, બંને માઇનસ અને બંને પ્લસ. આ વખતે તમે ક્રિયા કઈ કરો? એ ક્રિયા ખાલી શેમાં આવશે? સરવાળા બાદબાકીમાં જ આવશે. થોડોક ટાઈમ તમને એવું લાગશે, બાકી સૌ સરળ જ છે યાદ રાખવા માટે. ક્રિયા શબ્દનો મતલબ ઓપરેશન. ઓપરેશન એટલે આપણે કંઈ કાપવાનું નથી. ઓપરેશન એટલે પ્લસ માઇનસ આપણે એડ કરવાના છે. બરોબર? ચાલો ક્રિયા કઈ થશે? જો કોઈ પણ એક સંખ્યા માઇનસ હોય ને તો ક્રિયા બાદબાકીની થાય. કઈ ક્રિયા થાય? કઈ ક્રિયા થાય? બાદબાકીની. ક્યારે? 1 + 1 માઇનસ, પછી પેલું પ્લસ હોય બીજું પ્લસ હોય. અહીંયા માઇનસ પ્લસ છે તો માઇનસ પ્લસ 1 માઇનસ 1 પ્લસ કઈ ક્રિયા થશે? બાદબાકી. બંને માઇનસ હોય તો સરવાળો. આપણે શું બોલીએ તો કે માઇનસ માઇનસ પ્લસ. પ્લસ અને સરવાળાનો ફરક છે. પ્લસ એ નિશાની છે અને સરવાળો છે ને એ બે સંખ્યા વચ્ચે થાય. તમે આમ બોલ્યું ક્યારે? આને બોલો સરવાળો 3. આને ક્યારે તમે શું બોલો? આને +3 બોલો. આમ બોલ્યા બાદબાકી 7 બોલાય. એવું ક્યારે ન બોલાય. સરવાળાનો મતલબ શું થાય? બે સંખ્યા વચ્ચે ઓપરેશન થાય, સરવાળો કે બાદબાકી. અને ખાલી સિંગલ સંખ્યા હોય ને આમ જોવા બધું સરખું જ લાગે અને બધા માને છે સરખું જ છે, પણ આપણે અલગ રાખવું. બરોબર? બંને માઇનસ હોય તો શું થશે? 2 માઇનસ હોય તો સરવાળો. 2 પ્લસ હોય તો પણ સરવાળો. બાદબાકી ક્યારે થાય? વિરુદ્ધ હોય ત્યારે.
બરોબર ને? જવાબની અંદર આપણે વાત કરીએ નિશાનીની. જવાબમાં નિશાનીની વાત કરશો તો નિશાનીમાં શું આવશે? 1 પ્લસ 1 માઇનસ. નિશાની દર વખતે સરવાળા બાદબાકીના નિયમમાં મોટા પદની મુકાય. 1 પ્લસ 1 માઇનસ, 1 માઇનસ 1 પ્લસ, તો પણ નિશાની કઈ આવશે? મોટા પદની આવે. 2 માઇનસ હોય તો 2 માઇનસ હોય થાય શું? સરવાળો થાય. 2 માઇનસ હોય તો સરવાળો, 2 પ્લસ હોય તો સરવાળો. નિશાની કઈ? હવે આમાં મોટું પદ કયું હશે? 1 માઇનસ 1 માઇનસ. મેં લખ્યું -3 ને -5. મેં જવાબ શું આવશે? -8. મને કયો દી માઇનસ મેં કોના? મોટા પદના મૂકી કે નાના પદના? માઇનસ નિશાની મૂકી, એ મોટા પદની માઇનસ મૂકી કે નાના પદની માઇનસ મૂકી? તમે કીધું મોટા પદની નિશાની આવશે. બે ની ક્યાં વાત? તે તો એમાં જ કીધું મોટા પદની નિશાની. આ બધું એવું કીધું મોટા પદની નિશાની. તો આ માઇનસ મેં મોટા પદના મૂકી કે નાના પદના? કયો દીધો? એવું કઈ હોય જ્યારે બંને નિશાની માઇનસ હોય, ક્રિયા કઈ થશે? સરવાળો, અને નિશાની માઇનસ જ આવશે. 2 પ્લસ હોય, ક્રિયા કઈ થાય? સરવાળો, નિશાની પ્લસ. આ તો રેગ્યુલરમાં આવે. 5 પ્લસ 3 કેટલા થાય? 5 પ્લસ 3 8. આમાં કોઈ નિશાની વિચારતા નથી, વિચારવાની જરૂર પડતી નથી. આ સિમ્પલ. નાના બાળકો હોય ને ચોથા વાર એને કહી દે 2 ને 3 કેટલા? તો કે 5. નિશાની કઈ ખબર ન હોય તોય. બરોબર ને? આના પરથી યાદ રાખો કે 2 સરખી નિશાની હોય તો થાય સરવાળો. પછી -3 -5 હોય તો -8 થાય. -11 -10 હોય તો -21 થાય. 10 અને 11 હોય તો 21 થાય. ફરક કેટલો? તો કે આ બંને પ્લસ છે તો નિશાની પ્લસ, આ બંને માઇનસ છે તો નિશાની માઇનસ. બીજો કઈ ફરક છે? હવે ગમે ત્યારે સરવાળાની બાદબાકીની વાત આવતી હોય તો એ સમયે તમારે જોવાનું પ્લસ માઇનસ શું થશે? બાદબાકી થાય. અને તમે બોલશો ને એટલે ઓટોમેટિક બાદબાકી કરશો. તો -15 ને +8 હોય, તમે ક્યારેક બોલશો કે માઇનસ પ્લસ હોય તો કીધું તો કે બાદબાકી થાય. શું થાય? બાદબાકી. તો 15 માંથી 8 કાઢ નાખો, જવાબ શું આવશે? 7. પછી એ વાત થઈ હતી કે નિશાનીની. નિશાની કઈ મૂકવાની? તો કે અલગ અલગ હોય, નિશાની કઈ મૂકીએ? મોટા પદ. મોટું પદ કોણ છે? 15. નિશાની કેવી? 7. સોરી, માઇનસ. તો જવાબ -7. બોલશો તોય ફરક પડશે. આ તો બોલી જાય કે માઇનસ પ્લસ માઇનસ. શું માઇનસ પ્લસ માઇનસ? માઇનસ પ્લસ માઇનસ એવું કઈ છે જ નહીં. દરેકના એક એક ઉદાહરણ આપું. ચાલો, પહેલું ઉદાહરણ -7 + 11. આના સ્વરૂપમાં લખીએ આપણે. તો પહેલી સંખ્યા કઈ છે? પ્લસ. બીજી કઈ? માઇનસ. બીજું કઈ વિચારવાનું. તમને એ ગુણાકાર દેખાય? નથી દેખાતો. ભાગાકાર દેખાય? નથી દેખાતો. નિયમ કોણ આવશે? સરવાળા બાદબાકીના. તો 1 + 1 માઇનસ કયું ઓપરેશન કરવાનું? કઈ ક્રિયા કરવાની? બાદબાકી. તો મોટા પદમાંથી જ નાનું પદ બાદ કરો. 11 માંથી 4 કાઢો, કેટલા આવે? 4. પછી શું લખ્યું? નિશાની કોની? મોટા પદની. મોટું પદ કોણ? 7 કે 11? 11 કરી નાખો માઇનસ. 7 માંથી 11 ક્યારે કાઢવા થતા નથી. 11 માંથી 7 જ નીકળે, પણ નિશાની મોટા પદની આવે. સમજાણું બધાને? અને બેન ક્લિયર થઈ ગયું બધાને? આ બાજુ ડન? ઓકે. પછી બીજું ઉદાહરણ -15 + 21. એક ગુણાકાર તમને દેખાય કે નથી દેખાતો? ભાગાકાર દેખાય? નથી દેખાતો. 1 - 1 પ્લસ 1 - 1 પ્લસ ક્રિયા કઈ? બાદબાકી. કાઢો. 21 માંથી 15 કાઢો, કેટલા આવે? 6. પછી નિશાની કોની? મોટા પદની. મોટું પદ કોણ છે? 21. નિશાની કેવી? પ્લસ. -3 -9. બંને માઇનસ હોય તો હવે બોલતા નહીં ક્યારેક માઇનસ પ્લસ. માઇનસ માઇનસ પ્લસ બોલવાનું થતું નથી. બે નિશાની કેવી છે? માઇનસ. જો બે માઇનસ હોય તો થાય શું? સરવાળો. 9 ને 3
12. નિશાની કોની? નહીં મોટું પદ નહીં નાનું પદ, નિશાની કોની? માઇનસની. પછી આ તો ખબર જ છે 1 + 5, 2 પ્લસ તો સરવાળો નિશાની પ્લસ. ચલો સરવાળા બાદ બાકીના નિયમ આપણે પ્રશ્ન હોય તો પૂછી લો. ગમે ત્યારે વચ્ચે તમને ગુણાકાર ભાગાકાર ન દેખાય અને હું પૂછું કે આનો જવાબ શું -4, પૂછું કઈ રીતના આવે તો એમ તો બોલતા નહીં પ્લસ માઇનસ માઇનસ, બરોબર ને? અલગ પડશે. હવે ગુણાકારમાં જુઓ, આમાં કોઈ પ્રશ્ન છે? આ વાત કોની કરી? સરવાળા અને બાદબાકી, બરોબર. આપણે ગોખવું નથી, વિચાર લખવાનું. તમારી જિંદગી ભૂલ નહીં પડે ક્યારે આ રીતના કરશો ને. બોલવાની ટેવ જ એવી રાખવાની કે 1 + 1 માઇનસ તો બાદબાકી થાય, નિશાની મોટા પદ. 1 - 1 પ્લસ બાદબાકી થાય, નિશાની મોટા પદ. 1 માઇનસ બીજું માઇનસ, 2 માઇનસ સરવાળો થાય, નિશાની માઇનસ. પેલું પ્લસ બીજું પ્લસ, 2 પ્લસ છે તો સરવાળો થાય અને નિશાની પ્લસ ની આવશે. આટલું યાદ રાખવાનું છે. ક્લિયર? ડન. હવે કોની વાત કરશો? ગુણાકારના નિયમ. ક્યાં નિયમ? ગુણાકાર. એની સાથે કોણ આવશે? ગુણાકાર ભાગાકારના નિયમ. અહીંયા ડાયરેક્ટ લખીશ જવાબ, બરોબર. સાથે નિશાની કેવી રીતે કહી શકાય મૂકવી, તમારે બંને વસ્તુ મૂકી દઈ. પેલાની જેમ જ 4 કેસ આવશે. 1 પ્લસ 1 માઇનસ, 1 માઇનસ 1 પ્લસ, 2 માઇનસ, બંને પ્લસ. તમારે આની અંદર એક પણ વસ્તુ વિચારવાનું નથી. ગુણાકાર ભાગાકારના નિયમ સૌથી સરળ છે, કાંઈ વિચારવાનું છે જ નહીં. જવાબમાં શું આવશે? હવે તમે જે બોલો છો ને, જે ઓલી કવિતા ગાવું છો ને, પ્લસ માઇનસ 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 પ્લસ માઇનસ એવું ગાવું છો ને, એમાં ગઈ નાખવાનું. આમાં મોટા પદ ને નાના પદ ને કાંઈ લેવા દેવા નથી. નિયમમાં મેં શું લખ્યું? ખાલી પ્લસ માઇનસ માઇનસ, માઇનસ પ્લસ માઇનસ, માઇનસ માઇનસ પ્લસ, પ્લસ પ્લસ પ્લસ, પૂરું નિયમ. અને એ નિયમ તમે ક્યાં બોલતા? અહીંયા બોલતા. ક્યાં બોલતા? એ પ્લસ માઇનસ તો કે માઇનસ, એવું નહીં. પ્લસ માઇનસ સરવાળાના નિયમમાં શું આવશે? પ્લસ માઇનસ વળી ભૂલો પાછો બાદબાકી. આ ગોખાવતો નથી તમને ક્યારેય, આમાં જવાબ લખવામાં ભૂલ ન પડે એટલે. બાકી એવા વિદ્યાર્થી જોયેલા 10માં એવી ભૂલ કરે, ઇવન 11 12માં કરે. મોટું પદ નાનું પદ ખબર જ નથી, કેમ કે એને અલગ દેખાતું નથી. ગુણાકાર ભાગાકાર સરવાળો બાદબાકી બે ભાગ કરેલા છે, સરવાળો બાદબાકી આરે અને ગુણાકાર ભાગાકાર આરે, બરોબર. ગુણાકાર ભાગાકારના નિયમમાં શું બોલશો? પ્લસ માઇનસ માઇનસ, પછી માઇનસ માઇનસ પ્લસ અને લાસ્ટમાં પ્લસ પ્લસ પ્લસ. આના ઉદાહરણ જોઈ લઈએ. ચાલો, ગુણાકાર બધાને આવડતા છે મારા ખ્યાલ પ્રમાણે, નથી આવડતા? 3 × 2 = 6, 5 × 3 = 15, 3 × 2 = 6, 5 × 3 = 15. અલગ શું હોય? 1 માઇનસ જવાબ માઇનસ, 1 માઇનસ જવાબ માઇનસ. આમાં ધારો કે આગળ લખી નાખ્યું મેં, અહીંયા મોટું પદ છે ને, ધારો કે આ રીતના હોય, આગળ 3 લખો અને અહીંયા 5 લખો, તો પણ જવાબ શું હશે? -15. એવું તો નહીં આવે કે મોટા પદની નિશાની મૂકવા, કેમ કે કયો નિયમ છે? આ ગુણાકારનો નિયમ છે. 1 પ્લસ 1 માઇનસ જવાબ માઇનસ, 1 માઇનસ બીજું પ્લસ જવાબ માઇનસ, બંને માઇનસ તો પ્લસ, બંને પ્લસ તો પ્લસ. આ કોના નિયમ થયા? ગુણાકારના થયા. કોના નિયમ થયા? નિયમ કોના બન્યા? ગુણાકારના નિયમ. ભાગાકારમાં સેમ ટુ સેમ. ભાગાકારમાં શું હશે? એનું એ જ રહેશે. આની જ વાત કરું, 2/-3 -3/5
-2/-3 અને 5/3. જવાબમાં એક માઇનસ આવશે, ઉપર પ્લસ નીચે માઇનસ. જવાબ કેવો આવશે? જવાબ કેવો આવે? માઇનસ. શા માટે? તો કે ગુણાકાર ભાગાકારનો નિયમ કે છે હું કે 2 માંથી એક માઇનસ હોય ને જવાબ કેવો થાય? માઇનસ. મોટું નાનું પદ આવતું જ નથી. તેમાં ગુણાકાર ભાગાકારના નિયમમાં અત્યારે એક પ્લસ બીજું માઇનસ, જવાબ આવશે માઇનસ. આમાં જવાબ શું આવશે? માઇનસ. આમાં જવાબ આવશે પ્લસ. આની અંદર પ્લસ. જવાબ શું આવે તમારો જવાબ? બરોબર ને? ઘણા બધા એવું પૂછતા હોય કે -1/2 1/-2 આ બે અલગ છે કે સરખા છે? શું લાગે તમને? -1/2 અને 1/-2. જવાબ શેમાં આવશે? પ્લસ ઓફ માઇનસમાં? માઇનસ. શા માટે? વેરી ગુડ. એક માઇનસ. સમજાઈ ગયું? 2 માંથી એક માઇનસ છે. મોટું પદ લાગે આમાં? શેમાં ના લાગે મોટું પદ? ગુણાકાર અને ભાગાકારમાં. શેમાં મોટું પદ લાગે? સરવાળો અને બાદબાકી. આટલું સમજાઈ ગયું બધાને? બસ ઘણું આટલું સમજાઈ ગયું. હવે 9મા ધોરણમાં પ્રશ્ન પૂછાય ઘણા બધા, 10મામાં તો ખાસ અંતરસૂત્રમાં. એમાંય તમને કહી દઉં કે ક્યારે તમે ગુણાકાર ને ક્યારે ભાગાકાર. પહેલી વાર આ બંને સરખું જ છે, ક્વેશ્ચન માર્ક કરી નાખો. જવાબ રાઈટ છે. એનું કારણ છે 1/2 નો આન્સર શું આવે? 0.5. 1/2 નો આન્સર શું આવે? 0.5. હવે એક માઇનસ તો જવાબ માઇનસ, આપણને ખ્યાલ જ છે ને. હવે જો બે સરખું છે કે નહીં? તમે આને અલગ કરી શકો. હું શું કહેવા માંગુ છું કે આ રીતના હોય ને, -3/2 હોય, 3/-2 હોય. બંને કેસમાં -12 રાખ નાખો અને આવું લખી નાખો. આમાં પણ -12 રાખો અને બ્રેકેટમાં લખી નાખો 3/2. હવે 3/2 બંને કેસમાં આન્સર શું આવશે? 1.5. શું આવશે? 1.5. બે માંથી એક માઇનસ હોય, જવાબ કેવો થાય? માઇનસ થાય. -10/-5 હોય તો બંને માઇનસ, જવાબ કેવો થાય? પ્લસ. એટલે માઇનસ માઇનસ કેન્સલ થઈ ગયા. આપણે આમ પણ કરવાનું નથી, બરોબર? જરૂર છે નહીં કરવાની કાંઈ. ચાલો, જવાબ શું આવશે? 10/5 2 થાય. સમજાઈ ગયું બધાને? ચલો, આ નિયમમાં કોઈને પ્રશ્ન હોય તો પૂછી લો. પહેલા નિયમ સરવાળા બાદબાકીના અને બીજા નિયમ છે ગુણાકાર ભાગાકારના. પ્લસ માઇનસ પ્લસ માઇનસ. હું પ્રશ્ન પૂછું ને પ્લસ માઇનસ તો તમારે સામે પ્રશ્ન પૂછવાનો, કોની વાત કરો? અને લખેલું હોય આ રીતના પ્લસ માઇનસ તો તમને ખબર પડી જાય આ કયો નિયમ છે. તમને ગુણાકાર ક્યાંય દેખાય નહીં ને, એનો મતલબ કયો નિયમ હશે? અને જો તમને ખ્યાલ હોય જ ઓલરેડી, આ તો જેને ભૂલ થાયની વાત છે, બાકી ઓટોમેટિક હાલતું હોય. ક્યાંય તમે આ યાદ રાખવા નિયમ યાદ રાખ્યા નથી. 5 ને 6 થાય, બધાને ખબર છે. એમાં એક નિયમ જરૂર પડતી નથી. સેમ ટુ સેમ આમાં 9 ને 3 12 જ થાય, પણ નિશાની બે કેવી છે? માઇનસ. આમાં સરખું સરખું હોય તો સરવાળો થાય. તો આમાં એવું જ છે, બે સરખા જ છે. શું થશે? સરવાળો. પણ નિશાની કઈ? નિશાની કઈ આવશે? માઇનસ નિશાન, ઋણ નિશાન. ચાલો, ક્લિયર બધાને? હવે આવો પ્રશ્ન થાય બધાને. આજે હું પ્રશ્નનું તમારું સોલ્યુશન લેવી જ દઉં. -3 પ્લસ -8 -4 પ્લસ 6 -12 -3 -15 પ્લસ -21. હવે પ્રશ્ન થાય. હવે તમને આવો ક્યાંય પ્રશ્ન જોવા મળ્યો? ધારો કે આવું હોય 6 - 10 ભાગ્યા 2 એના ગુણ્યા 5 પ્લસ 9. આનો જવાબ શું આવે? તો કયો નિયમ લાગુ પડે મને ખબર?
આ ઉકેલ મેળવવામાં કયો નિયમ લાગુ પડે? આ લગભગ છે ને 5માં 6માં આવે આ પ્રશ્ન. એવી રીતે જોવે આમ ઓટોમેટિક ઇરેઝ થઈ જશે એ રીતના કાતર મારે. અમને લખી છે હા એવું તો આવ્યું હતું ક્યાં મારા ભાઈ હજી ભણાય છે કે ઇંગ્લિશ માં બોર્ડમાં શીખે છે બરોબર ને. અહીંયા પહેલા આવશે બ્રેકેટ કૌંસ આવશે, પહેલા બ્રેકેટ શો કરવાનો, પછી ભાગાકાર, ગુણાકાર, સરવાળો, બાદબાકી. આવું થાય ને કઈ? પહેલા કયો નિયમ આવે? ભાગાકાર, પછી ગુણાકાર, પછી સરવાળો, પછી બાદબાકી. આવું કઈ ભણ્યા છો? હવે આ સોલ્વ કરો દી. આજે પ્રશ્ન મેં લખ્યો છે આપણા ઉપરનો, એ સોલ્વ કરો દી. પેલા શું છે? પહેલા કયો નિયમ લાગે? ભાગાકાર. 10 ભાગ્યા 2 5, પછી 5, પછી 9, પછી કોણ લાગશે? ગુણાકાર. -25 +9, પછી હરકું થશે જે કરો એ. બરોબર ને? હવે 9 6 15 કરો, પહેલા બાદબાકી કરો, જે કરો એ. આ બેની બાદબાકી -19 +9 -10 છે 12. આ રીતના પહેલા સૌપ્રથમ તમારે ભાગાકાર કરવાનો. બ્રેકેટ હોય તો પહેલા બ્રેકેટ, અધરવાઇઝ ભાગાકાર, પછી ગુણાકાર. હવે આ જે લખ્યું છે ને એનું કારણ સામે છે. આ બેનો સંબંધ શું છે? આનો સંબંધ, આનો સંબંધ. ઉપર કયો સંબંધ છે? ગુણાકાર. નીચે ગુણાકાર જ છે. બરોબર ને? ઓકે, તો નિયમ પ્રમાણે પહેલા કોનું સોલ્યુશન થાય? આની અંદર જો અહીં બ્રેકેટ લખો, બ્રેકેટ લઈનો મતલબ ગુણાકાર થયો. નિશાની હોય તો હોય, બ્રેકેટનો મતલબ થાય છે ગુણાકાર. તો આની અંદર પહેલા સરવાળો થશે, બાદબાકી થશે, ગુણાકાર કે ભાગાકાર. પેલું ભાગાકાર થાય, પણ છે ભાગાકાર ક્યાંય નથી. તો હવે કોનો વારો આવે? ગુણાકાર. ગુણાકાર છે કે છે? ગુણાકારનો મતલબ શું કીધો? કૌંસ કીધો, બ્રેકેટ કીધો. તો બ્રેકેટ છે અહીંયા, તો પહેલા બ્રેકેટ ઓપન કરો. ચલો -3 એમનો. બ્રેકેટમાં ગુણાકારના નિયમમાં પ્લસ માઇનસ, ગુણાકારના નિયમમાં પ્લસ માઇનસ માઇનસ થાય તો શું લખશો અહીંયા? -8. હવે કી ગુણાકાર દેખાય તમને? નથી દેખાતો. ભાગાકાર દેખાય? નથી દેખાતો. કોનો વારો? સરવાળો કે બાદબાકી? બે નિશાની કેવી? માઇનસ. બે નિશાની માઇનસ હોય તો થાય શું? સરવાળો. 8 ને 3 11. નિશાની કોની? તો કે માઇનસ. આટલું ક્લિયર? ઓકે. આની અંદર પહેલા તમને શું દેખાય? ક્યાં દેખાય? ગુણાકાર નિશાની દેખાય ગઈ? વેરી ગુડ. બ્રેકેટ છે. તું શું કરે? બ્રેકેટ નથી. ક્યાં છે? કયો બ્રેકેટ? નાનો મોટો? કેટલા પ્રકારના બ્રેકેટ આવે? આજ હોમવર્ક તમારો જોઈને આવજો. કેટલા પ્રકારના? એ નાનો મોટો જે હોય તમે તમારે 1 2 3 4 તમે જો જે જોયા હોય એટલા બ્રેકેટ લખ્યા હોય. બરોબર ને? તમે ક્યાંક ને ક્યાંક ધ્યાનમાં આવ્યો હોય, ન આવ્યો ત્યાં પ્રશ્ન નથી. કોકને લાગતું મેં તો એક જ જોયો ઈ અત્યારે, તો એક રાખજો. ચાલો, આની અંદર કયો નિયમ પેલા આવશે? કયો નિયમ? ગુણાકાર. તો ગુણાકારના નિયમમાં માઇનસ માઇનસ શું થશે? પ્લસ. એટલે 4 + 6 વધ્યું. હવે આ તો સિમ્પલ શું આવશે? 10 આવશે. આમાં પહેલા કયો નિયમ? ગુણાકારનો. -12 એમનો, માઇનસ માઇનસ +3. હવે 1 - 1 પ્લસ કયો નિયમ આવી ગયો? સરવાળા બાદબાકી. 1 - 1 પ્લસ હોય તો બાદબાકી. તો 12 માં 3 કાઢો 9. નિશાની મોટા પદની. કયો નિયમ છે અહીંયા? પહેલા ગુણાકાર. પ્લસ માઇનસ -21. બે માઇનસ હોય તો સરવાળો. 6 અને 3. નિશાની માઇનસ. આવું થશે. બરોબર? હવે આવું પણ ઘણી વખત આવે કે 2 - 3
સ્ક્વેર, 3 માઇનસ 1 સ્ક્વેર, -4 માઇનસ 3 સ્ક્વેર અને 1 પ્લસ 4 સ્ક્વેર. આ છેલ્લો પ્રશ્ન આપણો આજનો. પછી વધુ આવતા વખતે ફોર્મ્યુલા છે પણ બે સંખ્યા હોય તો પેલા સિમ્પલ ફોર્મ્યુલાને એપ્લાય ન કરાય. તરત જવાબ તો જ આવે. તમને આવો પ્રશ્ન પૂછું ને કે x - 3 હોલ સ્ક્વેર શું આવે તો ફોર્મ્યુલા કરાય, કેમ કે x ખબર નથી આપણને. પણ અહીંયા તો 2 - 3, 2 - 3, 2 - 3 કયો નિયમ લાગે? 2 - 3 બ્રેકેટની અંદર કયો નિયમ લાગે? સરળ બાદબાકી? બાદબાકી. તો 1 + 1 માઇનસ શું થશે? બાદબાકી. 2 માંથી 3 કાઢો, ન થાય. 3 માંથી 2 કાઢો, 1. નિશાની કઈ? મોટા પદની. તો આનો જવાબ શું આવશે? -1. પણ વર્ગ ક્યારે માઇનસ હોય? ન હોય. 1 નો વર્ગ 1 થઈ. 3 - 1 2, એનો વર્ગ 4. 2 માઇનસ છે તો માઇનસ 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 સરવાળો કેટલો થાય? સરવાળો 7. નિશાની કઈ? માઇનસની. ઉપર વર્ગ, માઇનસનો વર્ગ પ્લસ 49. 2 પ્લસ હોય તો ખબર જ છે સરવાળો 7 નો વર્ગ 25 થાય. આ રીતના મળે. હવે બીજો પ્રશ્ન હમણાં કે છેલ્લો ન હોય, પાછું બીજું ક્યાંથી બંધ કરતા છે? -3 - 5 હોય, -3 - 5 તો 1 2 આવું લખીને આવ્યા હતા. કેવું? 3 + 5. પછી મારો પ્રશ્ન એવો હતો કે માઇનસ સાઈન ગઈ ક્યાં? મળ્યું જ નહીં. માઇનસ સાઈન ગઈ હજી આવી નથી પાછી. એ ક્યાં ગઈ કોઈને ખબર જ નથી. હવે કોઈ કહેશે ક્યાં ગઈ, એનું કારણ જો હમણાં મળશે. બે મેથડ છે આની. પહેલી મેથડ એવી કે આનું સોલ્યુશન મેળવો તમે. ચાલો, -3 ને -5 બે માઇનસ માઇનસ સરવાળો. -3 ને -5 કેટલા થાય? -8. -8 નો વર્ગ કેટલો? 64. પછી 5 ને 3 8, એનો વર્ગ કેટલો? 64. 2 પ્લસ હોય તોય 64, 2 માઇનસ હોય તોય 64. આ પેલો ઉકેલનો પ્રશ્ન જવાબ મળ્યો. માઇનસ સાઈન ગઈ ક્યાં? બીજો પ્રશ્ન, બીજો ઉકેલ એવો થશે કે -3 ને -5 હોય ને તો બ્રેકેટની અંદર જ -12 રાખો. આવું થઈ શકે? બ્રેકેટની અંદર તમે કોમન કાઢી શકો ને. આવું હોય કે 3 પ્લસ -5 હોય તો -12 કાઢી નાખો તો બ્રેકેટમાં શું હશે? ઓપોઝિટ નિશાની. જે માઇનસ હોય પ્લસ થાય, પ્લસ હોય માઇનસ થાય. આ ખબર બધાને? 5 - x હોય તો -12 કરો ને તો 5 ની નિશાની પહેલા કેવી હતી? પ્લસ. હવે કેવી થશે? માઇનસ. x કેવા હતા? માઇનસ. હવે કેવા થશે? પ્લસ. નિશાની ટૂંકમાં બદલી છે. તો -3 -5 માંથી માઇનસ કાઢી નાખ્યા તો નિશાની માઇનસ માંથી કેવી થશે? પ્લસ. માઇનસ માંથી પ્લસ. તો અહીંયા હું લખી શકું હા કે ના? ઓકે. -5 ને 3 8, -8 નો વર્ગ 64. બંને માઇનસ હોય ને બંને, તો તમે બંનેને પ્લસ કરી શકો. ક્યારે? ઉપર સ્ક્વેર હોય તો. એવો મેળો કે નહીં? બે માઇનસ હોય તો તમે બેને પ્લસ કરી શકો. ક્યારે? કેમ કે -2 નો વર્ગ શું જવાબ આવશે? 4. અને ખાલી 2 નો વર્ગ એ પણ 4 થશે. એટલે બંને જ્યારે માઇનસ હોય ત્યારે તમે બંનેને પ્લસ લખી શકો ડાયરેક્ટલી. પણ તમને ખબર હોવી જોઈએ. સમજાણો? ચાલો, આમાં કોઈ પ્રશ્ન? આવા છે ને આપણી પાસે કેટલા ખબર છે ટોપિક છે આવા? 40+ ટોપિક છે. અને જે તમે ક્લિયર કરો ને તો 10મા ધોરણમાં પર્ટિક્યુલર મેથ્સમાં 90+ જ માર્ક આવે. 90+ જ આવે આરામથી. બેઝિક ફંડામેન્ટલ ક્લિયર હોવો જોઈએ પહેલી વાત. 10મા ધોરણનું જે સિલેબસ છે એમાં કોઈ પણ પ્રશ્ન હોય ને એની અંદર 1 લાઈન 2 લાઈન, આ 2 લાઈન છે 10મા ધોરણની હોય. બાકી પછી ગમે આવતું હશે ને એ કાં તો 6 કાં 7 કાં 8 કાં 9 આ ધોરણની જ હોય. ખાલી 20% ભાગ કેનો છે? 10માં છે. બાકી 80% ભાગ કોનો આવે? બેઝિક આવે. આ બધું શું કહેવાય?
બેઝિક મેથ્સ કહેવાય. આ 10મું અઘરું કેમ લાગે? જેની પાસે બેઝિક નથી, બેઝિક છે જ નહીં. હવે શું કરશે? પહેલા તો પ્રશ્ન વાંચશે, વાંચો, 2 લાઈન લખી, વાંચો. એના માટે આ 10મું જ છે, પણ આ એ પાછું 9 જ છે એના માટે, એટલે એને 3 ગણી મહેનત કરવી પડે. પણ શરૂઆતથી તમારો જો બેઝ ક્લિયર હોય ને તો તમારે ખાલી પ્રશ્નમાંથી 2 લાઈન જ કરવાની છે. આ બાકી બધું જૂનું જ છે. તમે કોઈ પણ ચેપ્ટર લઈ લ્યો, કોઈ પણ દાખલો, કોઈ પણ ઉદાહરણ લઈ લો, આ જશે. એટલે તમારે શીખવાનું શું હોય? બેઝ. બેઝ આવડશે તો મહેનત ઓછી જરૂર પડશે. એ કે 10મામાં રાત ને દી મહેનત કરવાની, એવું હોય? એવું હોય? 10મામાં રાત ને દિવસ મહેનત કરવાની હોય? ન હોય. કોને કરવી પડે રાત ને દિવસ? જેને 7મામાં, 8મામાં, 9મામાં કઈ કર્યું જ ન હોય અને ખરેખર 10માં મહેનત નથી કરતો હોય, એ મહેનત કોની કરે? એકારે 4 ધોરણ ભણે છે એટલે રાત દિવસ ઉજાગરા કરવો પડે. પણ તમે દર વર્ષે ભણી લ્યો તો 10માં ખાલી કોણ ભણવાનું દે? 10માં રેગ્યુલર મહેનત. 7માં જેટલું ભણવું પડે, જેટલું વાંચવું પડે એટલું 10માં વાંચવું પડે. સેમ 8, 9 બધું સરખું જ છે. પણ થાય શું? 10માં આવ્યું તો કે તારે લગ્નમાં જવાનું કેન્સલ, બહાર ફરવા જવાનું કેન્સલ, ઘરની બહાર નીકળવાનું કેન્સલ. કરવાનું શું? તો કે આ ધોરણ કરો, કેમ કે ત્યારે તમે મોજ જ કરી. ખરેખર મહેનતના વર્ષો છે ક્યાં ખબર? આ વર્ષ 6ઠું, 7મું, 8મું, 9મું ધોરણ કરી નાખો ને હાઈ ક્લાસ ક્લિયર. 10માં આરામથી 90+ આવે, આરામથી. બરોબર? એટલે આ બધું પ્લાનિંગ કરવું પડે. 40+ વર્ષ છે બધું, એ કરી નાખો એટલે આટલું બધું ક્લિયર થઈ જાય. ધીમે ધીમે આપણે સોલ્વ કરશું. આ પહેલો ટોપિક હતો. ચલો આ લખી લો, અદરવાઇઝ તમને PDF મોકલી દઈશ આની. આ નિયમ સાચવીને રાખજો, બરોબર? જ્યાં પણ લખો કન્ટિન્યુ 1 મહિનો વાંચો. વાંચતા કેટલી વાર લાગે? વધીને 5 મિનિટ. એક ઉદાહરણ લખો, ફ્રી હોય ત્યારે એકબીજાને પૂછો, તું મને પ્રશ્ન આપ, હું તને પ્રશ્ન આપું, એટલે યાદ રહી ગયો. બાકી આનો ઉપયોગ છે જ 10માં ભરપૂર ઉપયોગ છે. હમણાં 7મું ચેપ્ટર જ છે અંતરસૂત્ર, એમાં જ છે આનો ઉપયોગ. ક્લિયર બધાને? ચાલો આજે અહીં સુધી રાખશું, બરોબર? લખી લો બધા. હા લખી જ લેવાનું.